રણુજાના રાજા અજમલજીના બેટા વીરમ દેના વીરા રાણી નેતલના બરદાર મારો હેલો સાંભળો વિશ્વની અંદર દરેક કાર્યોમાં જેનું પ્રથમ પૂજન, પ્રથમ સ્મરણ, પ્રથમ અર્ચન કરવામાં આવે છે. અને ખરેખર બુદ્ધિના દાતાર, સિદ્ધિના દાતાર, અષ્ટસિદ્ધિ નવનિધિ જેના ચરણમાં છે, એટલું જ નહીં સમસ્ત વિશ્વને જેણે પ્રેરણા આપી છે. કાર્તિક અને ગણેશજી 68 તીર્થની યાત્રા કરવા માટે માતા પિતાએ આદેશ આપ્યો ભગવાન શિવ અને પાર્વતીજી કે 68 તીર્થની જે યાત્રા કરીને આવશે એનું પૂજનનું પ્રસ્થાન સ્થાન આપવામાં આવશે. કાર્તિકજી 68 તીર્થ કરવા માટે ઉપડ્યા, પણ આ રિદ્ધિ સિદ્ધિના દાતારે બુદ્ધિમતા ગણેશજી મહારાજ વિચાર કરે છે, મારે ક્યાં 68 તીર્થ કરવા? આ બને બેઠા છે એ જ મારા 68 તીર્થ છે. અને એમને જ 68 પ્રદક્ષિણા ફરી અને સમીપ બેસી ગયા. મારી યાત્રા પૂરી થઈ ગઈ બાપ. આ તો ભૂલો ભલે જો બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એ તમે વિસરશો નહીં. તો ભીને સુઈ પોતે અને સુકે સુણાવે આપને અમૃત કણ દેનાર એની સામે ઝેરું છડશો નહીં. લાખો કમાતા હો લાખો કમાતા હો ભલે મા બાપ જે મના કર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો. શ્રવણ રહ્યો એની માને પે કાળી પછેડીને ભમરિયાળી ભાત શ્રવણ જન્મ્યો છે મા જમરા. ભમરિયાળી ભાત શ્રવણ જન્મ્યો છે મા જમરા. માછલી વિયાણી દરિયાને પે અને શ્રવણ રિયો એની માને પે પાણી પછેડીને ભમરિયાણી ભાત શ્રવણ જન્મ્યો છે મા જમરા. તારી પછેડીને ભમરિયાણી ભાત શ્રવણ જન્મ્યો છે મા જમરા. અણી ગણીને નવગણ કુવો અને ત્યાં શ્રવણનો જન્મ હુવો. લાંબી પીપર નામે લઈ આપા શ્રવણ ગાવે એની માના. સાત વર્ષનો શ્રવણ અને લઈ પાટીને ભણવા દિયો. ભણી ગણીને એ મોટો થયો એ સુગરી નારને પરણી ગયો. સુગરી નાર મારા વચનો સુણો, આંગણામાં બાપની સેવા કરો. આંગણામાં બાપને કુવા મના મને મારે મૈયરી બોલા.
શ્રવણ ને વાસ છે નાર ત્યાંથી આવ્યા છે સસરા ને દ્વાર સસરાજી રે મારા વચનો સુણો તમારી દીકરીને ઘરમાં પૂરો પણ જમાઈ રાજ જમતો ને જા અને દીકરીના યવગુણ ગાતા રે જા ઈરેયા બાંગડીનું મોં કોણ જુએ મારા આંધળામાં બાપને નાથે જુએ એ ઓલી માછલી વિયાણી દરિયાને પેટ શ્રવણ રિયો એની માને પેટ કાળી પછેડીને ભમરિયાળી ભા શ્રવણ જન્મ્યો છે મા જમણા કાળી પછેડીને ભમરિયાની ભાળ શ્રવણ જન્મ્યો છે મા જમણા ત્યાંથી શ્રવણ હાલ્યો રે જાય સુથાર નાગર પૂછતો જા સુથાર વીરા મારા વચનો સુણો મારા આંગણામાં બાપની કાવળ ગળો કાવણ ગળો તો એવી ગળો સુખે સુવે મારા માને બાપ આંધળામાં બાપને આનંદ થાય 68 તીરથ કરવાને જા ત્યાંથી શ્રવણ હાલ્યો રે જાય કુંભાર નાગર પૂછતો જાય કુંભાર વીરા મારા વચનો સુણો મારા આંગણામાં બાપ માટે ગળુલો ગળો ગળુલો ગળો તો એવો ગળો પાણી ના પીવે મારા માને બાપ આંધળામાં બાપને આનંદ થાય 68 તીરથ કરવાને જા નાઈ ગંગા યમુના દીના નીર પાવન કર્યા છે ના શરીર ખભે કાવડ ને હાથમાંથી ત્યાંથી આવ્યા છે સરયુનેથી અયોધ્યા નગરી ના દશરથ રાય મૃગ મારવા રાજા વનમાં જા ડગલે પગલે પંથ કપાય મારા આંગણામાં બાપ તરસ્યા થાય બીજું રાજાનું બાણ ચંગાર શ્રવણ કે
પાણી દિયો તમે પાણી ન પીવો અને તમારો શ્રવણ સ્વર્ગે ગયો આંધળા મા બાપે જાણી આવા સાચા દિલનો આપ્યો છે શ્રાપ पुत्र वियोग तुमसे अजय दशरथ राजा तारो खासे जय रामचंद्र जीवन वास जा दशरथ राजा तारो जीवन रामचंद्र जीवन वास जा दशरथ राजा तारो जीवनो एयोली माछली वियाणी दरिया में पे श्रवणियो एनी माने पे काड़ी पछड़ी ने भमरियाणी भार श्रवण जन्म्यो के मां जमरा काड़ी पछड़ी ने भमरियाणी भार श्रवण जन्म्यो છે માજ ગણેશજીનું પૂજન સમસ્ત વિશ્વને સાબિત કરીને બતાવ્યું છે કે આ જગતમાં જો 68 તીર્થ હોય તો એ માતા પિતાના ચરણ શરણ છે અને જે માતા પિતાની આંતરડી ઠારે છે એના ઉપર જગત નિયંતાની આંખ ઠરે છે અને માતા પિતાની આંતરડી બારે છે જગતમાં ક્યાંય કોઈ દિવસ ઠરતો નથી ઠરતો નથી જય હો करता आके વધારે અસાકે સોડનું હે એટલે પાંચો આદેશ જપા દો 22,222 રૂપિયા 22,222 રૂપિયા અને આ 22,222 રૂપિયા 3 વાર બોલો શ્રી રામ પીર કી જય રામાણિયાના રતન રામાણિયા જા ટાટા એલા શ્રી બચ્ચુભાઈ હે અમારા સમાજના ટાટા એવા શ્રી બચ્ચુભાઈ મહાજનના પ્રમુખ ગામના વડીલ અને દરેકે દરેક કાર્યમાં જેમનો હાથ સદાય આગળ જ હોય એવા બચ્ચુભાઈને વિનંતી કરું છું આપ પધારો બાપુના આશીર્વાદ લો આ લાભ લેનાર ગણેશજીનો અને હનુમાનજીને પોકવાનો લાભ લેનાર પ્રેમજી શિવજી રામજીયા પરિવાર હસ્તે બચ્ચુભાઈ ધરમ ધજા ધોળી ધજા બધા ધજાના ચડાવવા સાથે જ બોલું છું 5,555 6,666 7,777 રૂપિયા 7,777 રૂપિયા કદાચ પછી થાય પણ પ્રથમ જો દર્શન થતા હોય તો દરેકને ધર્મની ધજાના થાય છે એવો કોણ ભાગ્યશાળી હોય કે જે ધર્મની ધજા આ નવખંડના નાથ અને 3 લોકના ધણીને ચડાવે આ પ્રથમ ધજા છે દિન દુખિયો ભોજન કરાયા दिन दुखियों को भोजन कराया नहीं दान लाखों का लूटाने से क्या फायदा दान लाखों का लूटाने से क्या
दुखियों को, दिन दुखियों को, दिन दुखियों को। न तो मंदिर गया ना तो मस्जिद गया, माता पिता की सेवा तूने की ही नहीं। ओ माता पिता की सेवा तूने की ही नहीं। न तो मंदिर गया ना तो मस्जिद गया, माता पिता की सेवा तूने की ही नहीं। ओ माता पिता की सेवा तूने की ही नहीं। मन फिर आया नहीं, माला फिरती रही। ओ मन फिर आया नहीं, माला फिरती रही। ऐसी माला फिराने से क्या फायदा, ऐसी माला फिराने से क्या फायदा। दिन दुखियों को, दिन दुखियों को, दिन दुखियों को भोजन कराया नहीं। ना तू गंगा नाया ना तू यमुना नाया, नर्मदा गोमती तापी नाता पिरा। नर्मदा गोमती तापना तापी। ना तू गंगा नाया ना तू यमुना नाया, नर्मदा गोमती तापी नाता पिरा। नर्मदा गोमती तापना तापी। तन को दो तारया मन को दोया नहीं, मन को दो तारया मन को दोया नहीं। गंगा यमुना नहाने से क्या फायदा, ओ गंगा यमुना नहाने से क्या फायदा। दिन दुखियों को, दिन दुखियों को, दिन दुखियों को, दिन दुखियों को। तूने गुरु जी किया गुरु मंत्र लिया, गुरु ज्ञान पे ज्ञान लगाया नहीं। गुरु ज्ञान पे ज्ञान लगाया नहीं। तूने गुरु जी किया गुरु मंत्र लिया, गुरु ज्ञान पे ज्ञान लगाया नहीं। गुरु ज्ञान पे ज्ञान लगाया नहीं। तूने गुरु जी किया गुरु गम ही नहीं, तूने गुरु जी किया गुरु गम ही नहीं।
ऐसे गुरुजी बनाने से क्या फायदा, ऐसे गुरुजी बनाने से क्या फायदा। दिन दुखियों को भोजन कराया नहीं, दान लाखों का लुटाने से क्या फायदा, दान लाखों का लुटाने से क्या फायदा। दिन दुखियों को મારા નવખંડના નાથ રામદેવજી મહારાજ અને એમની બે જ વસ્તુ પ્રિય છે, ભજન કરતા રહો, ભોજન કરાવતા રહો। આજે 3 દિવસ થયા આ રામાણિયા ગામની પાવન ધરણી ઉપર હરિહરના સાથ થાય બાપા, હરિહરના સાથ। કેટલાય આત્માઓ તૃપ્ત થાય અને બાકી રહી ગયેલા આવતીકાલે બધા તૃપ્ત થઈ જશે। કારણ કે જીવનમાં આ જીવ સારા માઠા કર્મ બે વાત માટે કરે છે, એક જઠરને ઠારવા, એક મનને ઠારવા। જઠર ઠરે છે એક ટુકડા અન્નથી અને મન ઠરે મારા પ્રભુના ભજનથી। જો બે વાત મળી જાય જીવન ધન્ય થઈ જાય બાપ। અને આ છે મારા નવખંડના ધણીની પ્રતિષ્ઠાનો પર્વ, અને આ પર્વમાં તમે જેટલું કરો એટલું ઓછું છે, પણ યાદ રાખજો હું તમને વચન આપીશ કે તમે જે કરશો મારો નવખંડનો નાથ તમને સવાયું કરીને આપશે। પરમ પૂજ્ય चलो तम जय बोलो रामा पीर की जय बोलो, अरे जय बोलो तम जय बोलो रामा धनी की जय बोलो, जय बोलो तम जय बोलो रामा धनी की जय बोलो, जय बोलो तम जय बोलो रामा श्री चितारी मंगलम अरिहंते मंगलम